જો કોઈ પણ વ્યક્તિને ભારતીય બંધારણમાં સ્વતંત્ર વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, એ વાત સાચી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બંધારણીય હોદ્દા ઉપર હોય, એ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, એ ભલે ગમે તેટલું ઓછું ભણેલા હોય. કેશુભાઈ પટેલ એ સાવ ઓછું ભણેલા હતા, છતાં પણ એ સારું શાસન ચલાવ્યું. એટલે કંઈ તમે વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકો એ નથી, એ બાબત સાચી નથી. ઘણા બધા રાજકીય નેતાઓ એવા છે કે ભણ્યા વિના પણ સારું શાસન ચાલે છે, લોકોની વચ્ચે રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં આવા અપમાનજનક ઓછું ભણેલા ધોરણ 8 પાસ 7 પાસ એવા નિવેદનો કરવા એ યોગ્ય નથી. જો કોઈ પણ વ્યક્તિને ભારતીય બંધારણમાં સ્વતંત્ર વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, એ વાત સાચી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે એ બંધારણીય હોદ્દા ઉપર હોય, એ ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મુખ્યમંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, એ ભલે ગમે તેટલું ઓછું ભણેલા હોય. કેશુભાઈ પટેલ એ સાવ ઓછું ભણેલા હતા, છતાં પણ એ સારું શાસન ચલાવ્યું. એટલે કંઈ તમે વધુ ભણેલા હોય તો જ સારું શાસન કરી શકો એ નથી, એ બાબત સાચી નથી. ઘણા બધા રાજકીય નેતાઓ એવા છે કે ભણ્યા વિના પણ સારું શાસન ચાલે છે, લોકોની વચ્ચે રહે છે. એટલે કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં આવા અપમાનજનક ઓછું ભણેલા ધોરણ 8 પાસ 7 પાસ એવા નિવેદનો કરવા એ યોગ્ય નથી.